હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે આપણે બનાવવાના છે ભરેલા કડસલા, ભરેલા વિજયા બનાવવાના છે કારેલા ને રીંગણાના. તો ચાલો પહેલાં આપણે મસાલો બનાવી નાખીએ ફટાફટ. અને આજે સોલા ને રીંગણા બનાવવાના છે. આજે બે રેસીપી અલગ અલગ બનાવવાની છે. તો વિડીયોમાં રહીજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ ફટાફટ. આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈએ. બધાને ભરેલા કડસલા અવૈજ્યા ખાવા છે, રીંગણાના ને કારેલાના. તો આપણે તેલ એડ કરવાનું છે. રેડ ચીલી પાવડર શું કોણ છે? મસાલો બનાવવાનો છે. ઓકે, હા કરી દે. ચાલો આપણે આદુ ને લસણ એડ કરવાનું છે. આદુ ને લસણ થવા દેવાનું. ચાલો આદુ ને લસણ એકદમ મસ્ત થઈ ગયું છે લાલ. આપણે નાખી દેવાનું છે મસાલો. નાખવાનું છે ટમેટું ને જેની ડુંગળી. ટમેટું વધારે નાખવાનું તો ખાવામાં સ્વાદ આવે. એની ડુંગળી, થોડીક હિંગ, ગરમ મસાલો મેં અંદાજે એડ કર્યો છે 1 ચમચી જેટલું. મિક્સ કરી દેવાનું બધાને. પાકવા દેવાનું છે. ધીમે ધીમે પાકે ત્યાં સુધીમાં આપણે બીજું બધી કામ રેડી કરી નાખીએ. ઢાંકી દઈએ હવે. ચાલો આપણે મસાલો પાકે ત્યાં સુધીમાં બીજું શાક રેડી કરી નાખીએ. આપણે સોલા બનાવી નાખીએ. એના માટે આપણે તેલ પહેલાં એડ કરી દેવાનું. સેમ પ્રોસેસ. તેલ થવા દેવાનું છે. ચાલો હવે તેલ થઈ ગયું. આપણે લસણ ને આદુ આમાં પણ એડ કરી દઈએ છીએ. ચાલો આદુ ને લસણ થઈ ગયું. ટમેટો, લીલી ડુંગળી, આપણે નિમક અત્યારે એડ કરવાનું નથી, કેમ કે સોલા ખારા હોય તો શાક ખારું થઈ જાય. પછી ટેસ્ટ કરીને એડ કરવાનું છે. ચાલો ઢાંકી દઈએ, પાકવા દઈએ મસાલાને. આપણે ફેરવી નાખીએ. ચાલો ફેરવીને આપણે ધાણા એડ કરી દેવાના છે. લીલી મેથી એડ કરી દેવાની છે હવે. મતલબ વિડીયો ઉતારે છે નવો કેમેરામાં. ચાલો હવે નાખી દે ધાણા. તકુનો વિડીયો ગાયકા પૂરો થઈ જાય. આપણે મસાલો પાકી જાય ને પછી આપણે લોટ એડ કરવાનો છે ચણાનો. ચાલો આપણે હવે અવેજીનો મસાલો જોઈ લઈએ. પછી થોડો લોટ એડ કરીને મેં લઈ લીધો છે બાજરાનો ને ચણાનો લોટ. જોઈ શકો છો. મિક્સમાં આપણે નાખવાનો છે આજે. થોડું એડ કરતા જઈએ, નાખતા જઈએ.
બધું એડ કરી દીધું છે. હવે આપણે મિક્સ કરવાનું છે ને ધીરે ધીરે. રાખીએ ને તો બધું એકદમ મસ્ત છોટો છોટો થઈ જાય, સરસ મજાનો. કારેલા પણ ખારવીને ખાસ ક્લીન કરીને તમને આપણે બતાવું. એકાદ 10-15 મિનિટ થઈ જાય. ચાલો પછી બતાવવા. સોલામાં પાણી એડ કરી દીધું ને આમાં નમક માથી દીધા થોડીક વાર ક્લીન કરીને આવી રીતના બીજા બધા અંદરથી કાઢી નાખવાના, જોઈ શકો છો. પછી આમાં આપણે અંદર લોટ ભરવાનો છે. ચાલો લોટ શેકાઈ જાય પછી બતાવવા. અડધો લોટ શેકાઈ ગયો છે, જે શેકવાનો છે આપણે પાકી જાય ને પછી બધો છૂટો છૂટો થઈ જાય મસ્ત મજાનો. ચાલો મસાલો એકદમ લોટ શેકાઈ ગયો છે સરસ મજાનો. તો આપણે ગેસ બંધ કરી દેવાનું છે ને એને ઠંડુ થવા રાખી દઈએ થારમાં. ચાલો લોટ ઠંડો થવા રાખી દીધો છે. ઠંડો થઈ જાય પછી આપણે એને બાંધી લેવાનું છે પાણી નાખીને. પછી આપણે એને રીંગણા કટિંગ કરીને એમાં ભરવાનું છે ને કારેલામાં ભરવાનું છે. ચાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે રીંગણાને કટ લગાડી દઈએ. ચાલો આપણે સોલાનું શાક રેડી થઈ ગયું છે. એક શાક આપણે બની ગયું છે મસ્ત મજાનું. આપણે એને ઉતારી લઈએ, ગેસ બંધ કરી દઈએ. એમાં છે ને બહુ રસો ન વાર લાગે, જરાક હોય ને તો સારું લાગે. આવી રીતે હૂકું જ્યુસ. ચાલો બંધ કરી દઈએ. ચાલો હવે લોટ ઠંડો થઈ ગયો. આપણે એને બાંધી લઈએ ફટાફટ. આપણે કડકલાનો બાંધીએ ને એવી રીતના બાંધવાનો છે. થોડું થોડું પાણી નાખીને કાંઠામાં તોડતા જવાના. તમે આવી રીતના પણ ભરી શકો, એ બધા મસાલામાં નીકળી જાય પાછો. ચાલો લોટ બંધાઈને રેડી થઈ ગયો. હવે આપણે કારેલા પણ ધોઈ નાખીશ. આવી રીતના છે ને અંદર ભરવાના, મસાલો નીકળે ને એવી રીતના. આવી રીતના અંદર દબાવી દેવાનું. આવી રીતના ભરવાના. કડકલાનો પાવે સેમ જ હોય, સેમ જ લોટ બનાવવાનો. આવી રીતના સેમ રીંગણાને પણ આપણે એવી રીતના કરીએ. રીંગણા ધોઈને રાખ્યા છે. એક કાપો લગાવી દેવાનો. આવી રીતના કાપો લગાવી દેવાના. રીંગણા કરતાં કારેલા મસ્ત બમા લાગે ખાવાના, ભીંડા સારા લાગે. સેમ આવી રીતના બધા ભરી દઈએ. ચાલો બધા કારેલા ને રીંગણા ને બધું ભરાઈ ગયા. લોટ વધ્યો તો 2 મરચાં ભરી દીધા છે, મોટા મોટા મરચાં છે ને. આ બહુ જ મોટા આવ્યા, જો કેટલું બધું મોટું છે. તો 2 મસાલો વધ્યો હતો ને તો 2 મરચાંમાં આવી ગયો, જોઈ શકો છો મસ્ત મજાનું. તો હવે આપણે બાફા મૂકી દઈએ ને. આમાં શાખાઈ બનીને રેડી થઈ ગયું છે સોલાનું. જો કેટલું સરસ બન્યું છે. બધા સોલાનું શાક ખાવા. આમાં છે ચણા. હવે આપણે બાફા મૂકી દઈએ ફટાફટ. બાકી જે પછી બતાવો કેવું બન્યો છે, અભિજા કેવા બન્યા છે. ચાલો આપણે પાણી પણ નાખી દીધું. હવે આપણે એને પેક કરી દઈએ ને તો એને વરાળમાંથી બફાઈ જાય મસ્ત મજાના.
ચાલો ફ્રેન્ડ્સ અમે જ્યાં બની ગયા છે અને અમે જમવા બેઠી ગયા છે બધા જોઈ શકો છો. હવે આગળ ભાણા કાઢીએ છીએ. જોઈ શકો મસ્ત મજાનો હવે જ્યાં બની ગયા છે ગરમ ગરમ જ છે. ચાલો અમે જમી લઈએ. આમાં છે સોલાની રીંગણું. ચાલો હવે જેનો રિવ્યુ આપો કેવા બન્યા છે હવે જ્યાં ભાઈ સાહેબ તો ખરી સાહેબ તો કરી હવે કેવું બન્યું હવે હવે કેવું બન્યું બાપ કેવું બન્યું હવે જ્યાં મુકેશ દે સાહેબ સાહેબ ભાઈ કેવો બન્યો હવે જ્યાં ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ બધાનું રિવ્યુ આવી ગયું. આ છે ને કારેલું છે જોઈશો મસ્ત મજાનું પાકી ગયું પણ બહુ ધગેશ ગરમ છે. હા હવે જો ખાધું લખો હવે જો તો સેમ ટેસ્ટ કરશે હા સાહેબ તો ઓલો 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 ચાલો ફ્રેન્ડ્સ તો અમે હવે જ્યાં ખાઈ લીધા રીંગણાના ને મેં કેવાય ને ભૂલી ગઈ રીંગણાના ને કારેલાના હવે જ્યાં મસ્ત મજાના બન્યા હતા એકદમ ટેસ્ટી કેવા ગયા છે તને હવે જ્યાં ખાધા ને તો તેને સોલાનું શાક ખાધું એને તો સારો એકદમ મસ્ત બન્યા હતા. તમે પણ એકવાર ટ્રાય જરૂરથી કરજો. તો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ.